ડિયર મમ્મી હેપી બર્થડે ટુ યુ. શિવાની એક એવા ઓડ ટાઈમે ફોડ નાખ્યું તો આ બ્રાઉન છે અને આ થોડું પિસ્તા. શું છે મમ્મી એમાં? જોઈ નથી ગેસ કરવાનું એ જોવે. બોલો લ્યો કેવી મમ્મી બોડી ઓલું આખું પેકેટ જોયું તો વિચારે કે શું હોય છે શું હોય. મમ્મીનો આજે બર્થડે છે. કાલે આપણે કેક કટને સેલિબ્રેટ કરશું. અત્યારે રાતના 12 વાગ્યા છે એટલે હું તમને બતાવું કે મમ્મી શું કરી રહ્યા છે. મમ્મી તારો બર્થડે ચાલુ થઈ ગયો? એટલે મમ્મી તો રાતે 12 વાગે અહીંયા બહાર છે જીબોને લઈને અહીંયા હવા ખાઈ થોડુંક ઓલું બધું વરસાદ જેવો માહોલ છે ને તો મેઇન વસ્તુ તો એ કે અત્યારે બાર અગાસીએ કપડાં સુકવવા આવી હતી. મમ્મી કપડાં શીખવા? હા બેટા. હે આજ બર્થડે ના દિવસે રાતે 12 વાગે કપડાં શીખવા? તોય બેટા વેલા સૂકવી દીધા બાકી વેલા? 1 વાગે. એટલે હેપી બર્થડે. અરે બાપ દીકરો. વહુ બેટા અને સાસુમાને હેપી બર્થડે કહી રહ્યા છે. હેપી બર્થડે જીબુ. હેપી બર્થડે જીબુ. જીબુ ને એમ મને કાંઈ નથી કહેતા. બરાબર છે. થેન્ક યુ કેતા દીબુ. એટલે મમ્મીનું છે ને રૂટીન છે કે રાતે 12 વાગે કે 1 વાગે પણ ઈ રાતે કપડાં સૂકવે ને પછી સૂવે. બાકી કદાચ મને લાગે કપડાં રાતે ન સૂકવે ને નીંદર નહીં આવતી હોય. કામ એવું જ છે ને. જો એ કે હા બેટા. મમ્મી હેપી બર્થડે. થેન્ક યુ બેટા. લાવ એ પકડો ભાઈ પગે લાગી લેવી. હેપી બર્થડે મમ્મી. હા તો એને પણ જો મમ્મીને હરખજો. બોલો કે 13મા માળે છે એ જીબોને પાડી ઉપર ઉભું રહેવું ગમે તો મમ્મી એને આમ પકડીને ઊભા જ. ઠંડક છે ને એટલે જીવો બહાર નીકળો બાકી નીકળતો જ નથી. હા એટલે સાચી વાત છે. અમદાવાદમાં ગરમી એટલી છે ને કે તમને બહાર નીકળવાનું મન ન થાય. પણ હવે હમણાં છાંટા એવા થોડોક એવો હળવો વરસાદ આવ્યો તો ઠંડો પવન છે એટલે જીવો મારી સાથે બહાર નીકળી અને ઓલમોસ્ટ અમે 13-14માં સાવ છેલ્લા માળે છીએ એટલે એકદમ મસ્ત પવન આવે છે. હા હજી તો આપણે અગાસીમાં સુઈ શકાય એવો પવન છે. હા અગાસીમાં સુઈ શકાય એવો જ પવન છે. સુઈ જાવ ઉત્તર અગાસીએ મને તો હાલ છે. તો તમે બે જાઓ સાસુ અગાસીએ સુઈ જાઓ. અહીંયા બર્થડે સેલિબ્રેટ કરજો રાતે તાપણું કરજો. આપણા એટલે એટલું ઠંડુ નથી. તો મમ્મીનો બર્થડે છે એટલે આપણે એક તો બહાર જઈ રહ્યા છીએ ક્યાંકથી કેક લેશું અને મમ્મી માટે કંઈક ગિફ્ટ લેશું. એટલે હું કાલે વિચારતો હતો કે મમ્મી માટે શું ગિફ્ટ લેવું, ડ્રેસ લેવો, સાડી લેવી. પછી એમ કરતા મને એમ થયું કે વોચ જ લઈ લઈ. મને યાદ છે કે જ્યારે મારી પહેલી સેલેરી આવી હતી ને, જ્યારે મેં પહેલું કમાવાનું સ્ટાર્ટ કર્યું હતું ને પહેલી સેલેરી આવી એ સેલેરીમાંથી મેં મમ્મીને ઘડિયાળ લઈ દીધી વોચ. પછી આટલો ટાઈમ થઈ ગયો પછી મમ્મીને મેં વોચ નથી આપી. તો મેં કીધું નાવ ધીસ ઇઝ ધી રાઇટ ટાઈમ કે છે ને મમ્મીને વોચ જ આપીએ. એટલે એક જગ્યાએ પેલા નાની એવી મીટિંગ છે બ્રાન્ડિંગ કરવા, એડવર્ટાઇઝિંગ કરવા માટેની. એ પતાવીને પછી કેક લેશું અને પછી મમ્મી માટે એકાદી એને મજા આવે ને એવી વોચ લેશું. ગાઈસ છે ને આપણે ટાઇટનની વોચ ગોતીએ છીએ મમ્મી માટે. પણ અહીંયા આવ્યા હતા ફાસ્ટ્રેક ટાઇટનનું છે ત્યાં ફાસ્ટ્રેકનું લોકેશન નજીક બતાવ્યું હતું ત્યાં આવ્યા હતા. પણ છે એમાંય સારી વોચ છે એમાં ના નહીં. બટ મને જે માઇન્ડમાં છે ને એવું નો મજા આવી એટલે પાછો ટાઇટનનો જ શોરૂમ ગોતવો પડશે. તો હાલો બતાવે છે 1.3 કિલોમીટર દૂર. 1.3 કિલોમીટર બતાવે છે ને. હા જોઈ જ તારે? તે જોઈ લીધી ને? મેં જોઈ લીધી. હા પેલા ટાઇટનના શોરૂમમાં જ જોતા આવીએ. હા ને એને કીધું સીજી રોડ મરાઈડા કોમ્પ્લેક્સ મરાઈડા પ્લાઝા એવું કંઈક કીધું એને. એટલે મેં પૂછ્યું એને ફાસ્ટ ટ્રેક વાળાને એવું કંઈક કીધું કે મરાઈડા પ્લાઝા કે એવું કંઈક છે. કેલિસ બ્રિજ કેવું કંઈક બતાવતા હતા મને તો. આ તો કંઈક કેલિસ બ્રિજ પાસે કેવી રીતે મને એડ્રેસ બહારથી બતાવતા હતા. જોઈ લે હમણાં ગૂગલમાં નાખીને. સિગ્નલ આવી ગયું. અરે શિવાની અહીંયા બેઠી જ સિગ્નલ વાળાને ખબર ન પડે કે તમે સિગ્નલ ચાલુ કર્યું. શિવાની હું આ ખીજાઈશ આ લોકોને. આ ન ચાલે. શિવાની બેઠી જ અહીંયા એડ્રેસ મને બતાવે છે ઈ કે એલિસ બ્રિજ ઉપર છે. હે ગૂગલ મેપ વાળાને ભાન નથી પડતી. બહુ કરી યાર સિગ્નલ. અરે બેઠી છે શિવાની. હું તારા ફૂલ સપોર્ટમાં છું. હું તારા ફૂલ સપોર્ટમાં છું. અરે નાટક શું? હું તારા ફૂલ સપોર્ટમાં છું. જોયો મેં તારો સપોર્ટ હમણાં. હું કહું છું કે મેં ઓકે અહીંયાથી 1.3 કિલોમીટર જ છે તો કે ના એને આ કીધું ઈ કે જો ગૂગલ સીજી રોડ લખે ઓલા ભાઈ કે મારાડિયા પ્લાઝા આ એલિસ બ્રિજ. હવે મને એમ કે 3 અલગ લોકેશન છે તો મેં કીધું મારે તો જોઈ લઉં. ગૂગલમાં નાખ્યું તો ખબર પડી કે મારાડિયા પ્લાઝા સીજી રોડ એલિસ બ્રિજ એક જ સ્ટોર છે.
એ આર યુ જો ટાઇટન ધ પ્રાઇમ ટાઈમ બંધ છે પણ. ટાઇટન ના શોરૂમ ખુલ્લાઓ છે ને બંધ જાજા છે. બચી ગયા બાકી ખારી થઈ ગઈ હતી. વખાણ કરું તારા કે મારો ચીકો ખારો ક્યારેય ન થાય હો. ગુસ્સો થાય ને નાક ઉપર આવે જ નહીં. હલાલો સિગ્નલ ખુલી ગયું. તો યસ ફાઇનલી આપણને ટાઇટનનો શોરૂમ મળી ગયો છે. 3 અલગ અલગ શોરૂમ નથી જે શિવાજીને હતું કે છે, એટલે કે જે મને હતું. બધું કે 3 અલગ અલગ રોડ છે. હાલે ઈ સીજી રોડ, એલિસ બ્રિજ પાસે મારાડિયા પ્લાઝા, એ બધું આ જ છે. જો આ રહ્યું આપણું મારાડિયા પ્લાઝા, અને આ મળી ગયા આપણને ટાઇટનનો શોરૂમ. આઈ વિશ કે જે મારા માઇન્ડમાં થોડી ઘણી વોચ છે એ મળી જાય. મને કદાચ એવું છે કે મમ્મીને મેટલ બેલ્ટ નહીં ગમે, એના કરતાં સ્ટ્રેપ જ ગમશે લેધરનો કે એની પાસે જે હતી જોઈએ. તો metal જ એ મેટલ હતી, એ મેં વર્ષો પહેલાં હા, આવી તો હવે પછી કદાચ ઓલી વધારે નોઈ ગમે, આ ઓલી ગમે. હે? જોઈએ હજી, જોઈએ, જોઈએ હાલો તો ને. ખરી. મમ્મી માટે વોચ લેવાના છે એટલે એવું નથી કે મને ન ખબર પડે. ગર્લ્સની વોચ છે ને એટલે શિવાની આ કમાન સંભાળી રાખેલી છે, એ હેલ્પ કરે છે. ફાઇનલ ચોઈસ મારી જશે, એ મને જ આઈડિયા આવે છે. મેટલ કે લેધર બેલ્ટ? હા, એટલે જો મેન તો એ છે કે આ વોચ છે ને મને આ ટાઇટન વાળી ગમી ગઈ છે, પણ આમાં લેધર બેલ્ટ ચા મને ગમી ગઈ છે, પણ આમાં છે ને લેધર બેલ્ટ છે, અને આ મેટલ બેલ્ટ છે. અને આ બીજું સેમ મોડલ છે એ મેટલ બેલ્ટ છે. પણ મને મેટલ બેલ્ટ નથી ગમતું પર્સનલી. મને મતલબ મેટલ બેલ્ટ કરતાં લેધર બેલ્ટ વાળી વોચ વધારે ગમે છે. અને આઈ થિંક કે મમ્મીને છે ને વધારે આ જે લેધર બેલ્ટ વાળી હશે ને એ જ ગમશે. આ વોચ સારી છે, મને તો ગમે છે. મેં જોયામાં બીજા કલર કોમ્બિનેશન છે કે નહીં, એટલે મેં તો એ પૂછી લીધું કે ભાઈ મેટલ આ જે લેધર બેલ્ટ વાળી વોચ છે એમાં મેટલ બેલ્ટ પાછળથી કન્વર્ટ કરવો હોય તો થાય કે નહીં. તેને કીધું કે આ જે એટલીસ્ટ આ જે વોચ છે ને, યસ આ, એમાં મેટલ બેલ્ટ ઓલાથી કન્વર્ટ થઈ જાય. લેધર બેલ્ટ અને મેટલ બેલ્ટ બે કન્વર્ટ થાય એમ છે. જામાં સિવાની બે થાય એમ છે. હા, એટલે આ તો શું કે ઇનકેસ મમ્મીને જો આ ન ગમે, મતલબ કે બેલ્ટ ન ગમે એવું તો ન બને મમ્મીને, પણ જો એના બેલ્ટ ચેન્જ કરાવો હોય ને મેટલ બેલ્ટ કરવો હોય ને તો બી થઈ જાય. તો હજી શું જોશ? બસ ખાલી જનરલ ઓપ્શન ખાલી જોઈ રહી છું. થોડું એક્સપ્લોર કરી લઈએ, ફાઇનલ સિલેક્ટ કર્યા પહેલાં હે ને, જોઈ લે બીજી વોચીસ. શિવાનીએ જે 2 વોચ આપણે ફાઇનલ કરી હતી એક હાથમાં પહેરી લીધી છે. જો તો એક આ બ્રાઉન છે અને આ થોડુંક પિસ્તા ટોન ઉપર છે. એટલે કહું ને કે આ થોડીક વધારે પ્રોફેશનલ લાગે, પણ મને તો આ ગમે છે એવું નથી. અને આ થોડુંક વધારે ટ્રેન્ડી કલરફુલ છે એટલે એવું લાગે. ચાલો ફાઇનલી બોલો કયું? મને તો આ જ ગમે છે. એમાં એવું છે કે શિવાનીને એ ગમી ગઈ છે એટલે મને ઓલી ગમતી હોય ને તે આપણી પાસે કઈ જાજો ઓપ્શન નહીં, નથી. એવું નથી. તારા માઇન્ડમાં જે છે એ તને મળ્યું કેમ? તારા માઇન્ડમાં હતું એ? હા હા, હા, તો બસ એવું નથી. ઇનડાયરેક્ટ ધમકી. તો વોચ આપણે લઈ લીધી મમ્મી માટે, અને હવે કેક બાકી છે એટલે હવે આપણે કેક લેવા જશું. કેક ક્યાંની સરસ ડનજી ડન ડન ડમ ડુમ શું છે એવું કંઈક છે નામ, યાદ જશું. યાર એક તો ટ્રાફિકનો એટલો ત્રાસ છે કે અહીંયા કેક શોપ તો મળી ગઈ છે, ડેન્સી ડમ્સ કે જે કંઈ બી છે એ બરાબર. હવે તમે જુઓ કન્ડિશન એવી છે કે અહીંયા કંઈક કોર્પોરેશનનું કામકાજ ચાલુ છે તો આખું કે પાર્કિંગની જગ્યા જ નથી. અને હું તો આખો મેં રોડ ફર્યા, આમ આખો ગોળ રોડ ફરી લીધો, ક્યાંય સિંગલ કાર પાર્કિંગની જગ્યા ન મળી. એટલે પછી પાછા ફરીને આવ્યા અને કાર દૂર પાર્ક કરી, પણ એવી રીતે પાર્ક કરી જ કે કદાચ ખબર નહીં એમાં લોકોય મારી જાય. એટલે શિવાની છે ને એ કારમાં બેઠી છે અને હું ફટાફટી દોડીને કેક લઈ આપું છું. જો આ રહ્યું ડેન્જી ડમ્સ મળી ગયું આપણને. એટલે એ જ છે કે આપણે ફટાફટી કેક લઈને પહોંચીએ. જો આ ઘણી બધી કેક છે, એમાંથી આપણે ડેથ બાય ચોકલેટ કેક લઈ લીધી છે. નથી દેખાતું લાઇટના કારણે બહુ ગ્લિમર ઓલું આવે છે વચ્ચે પાછળ, બ્લિંક બ્લિંક થતું હોય ને એવું બધું. એટલે ચોકલેટ ફ્લેવરમાં તો ઘણી બધી હતી. પછી બ્લેક ફોરેસ્ટને બધું ક્રીમી બેઝ થઈ જાય, મને ભાવે પણ વધારે ક્રીમી નથી લેવું. એટલે અત્યારે આપણે ડેથ બાય ચોકલેટ કેક આમાંથી ઉપાડી લીધી. પેકિંગ કરે છે, વિચારું આમાંથી છે ને કાં પોપર લઈ લઉં, ફોડશું ને આપણે સેલિબ્રેટ કરશું તો ફળવા તો જશે ને. યસ, તો આપણે કેક લઈ લીધી છે અને આપણે દોડવાનું રાખવું પડશે એટલા માટે, કેમ કે કાર એવી જગ્યાએ પાર્ક કરી કે ત્યાં ગમે ત્યારે લોક મારી જાય. જો કે શિવાની છે ત્યાં, પણ એની પાસે કંઈ ડોક્યુમેન્ટ હોય નહીં, લાઇસન્સ કેવું, એટલે આપણે થોડુંક દોડી લઈ. બસ થઈ ગયું. મમ્મીને જે ગિફ્ટ આપવાની તો ગિફ્ટ આવી ગઈ. કેક કાપવાનું જે છે કેકનું કામ થઈ ગયું. હવે ડાયરેક્ટ ઘરે. હવે આપણા બર્થડે કરી નાખશું સેલિબ્રેટ. પહોંચી ગયા. લે, અરે આ કેક છે ને, અરે સોરી. આ તે મૂકી હતી ખાલી.
હે હાલો મૂકી હતી ખાલી બોક્સ જરાક વળી ગયું છે. આ જરાક હતું આ તો જરાક જ છે. એ તમે આ ચાલુ કર્યા પહેલા તે થોડુંક તો સરખું કરી નાખ્યું હતું. એને પાછું આપણે વ્યવસ્થિત મૂકી દઈ. કાંઈ અંદર કેક નથી ડેમેજ થઈ, ઉપરથી ખાલી બોક્સ થોડોક ડેમેજ બોક્સ ખોલશું ને પછી ખબર પડશે હે હા નથી થયું જોઈએ ખોલી ચાલો. પછી ખબર હા હજી એવી રીતે જ આપે સાંજે તો આવ્યું હવે. શું કેક તો અમે કેક લેતે આવે એમ. તમે તારો બર્થડે છે તો કેક તો લઈ આવી પડે કે નહીં? કેક કાપી લઈએ આપણે. શિવાનીથી જો ખુલી જાય તો આપણે 100% આજે જ કેક કાપશું. એમાં એવું જ કે તે બોક્સની હાલત ખરાબ કરી નાખી ને એટલે નો ખુલ્યું. હે જો ગાઈસ જો 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 મેં કીધું હતું ને જરાક એવી કેક અડી નહીં, ગઈ અડી જ જરાક એવી અડી main ગઈ વસ્તુ કેક એ છે, જે આપણે છે અડી જ હેપી ને. બર્થડે મમ્મીના બર્થડે નું છે એને જોયું ને એ કે બર્થડે તો એક આવ્યા રાખે કે બધું ઠીક છે પણ કે મારી કેક કે બગડી જ નહીં ટચ થઈ ગઈ જ ને એ પોઈન્ટ આપણે પહેલા કવર કરી લેશું. ચાન્સ મળે ન મળે જીવનમાં મોકો મૂકવાનો નહીં. નોજ મોકલવાનો હોય ને. હાલો તો ડાર્ક ચોકલેટ કેન્ડલ ને એવું બધું મૂકો. લા હું કરી નાખું તું જ કરી નાખ ને. અહીંયા જ મૂકી દો બીજી જવાબ જ નહીં દીધો. મેં કીધું હું કરી નાખું તો અહીંયા જ મૂકી દો તો બીજી બીજે ક્યાં મૂકવાની હોય? અહીંયા રાખ એ ઝીબુ હાલે, ઝીબુ તો જા. આવી જાય પંખો બંધ કર એ કે તું જ કરી નાખી કે તું ખોટું હાથમાં લેસ ને જોયું તો ને. વાગે છે. માચીસ યસ તો જો આ કેક આપણી ડાર્ક ચોકલેટ ટાઈપ લીધી છે કઈ છે આતે ડાર્ક ચોકલેટ જ છે. ડાર્ક ચોકલેટ જ છે હેપી બર્થડે મમ્મી ક્યાં ગયા મમ્મી બર્થડે ગર્લ જ નથી અહીંયા યસ હિયર ઇઝ ધ બર્થડે ગર્લ હવેથી હેપી બર્થડે મમ્મી. હેપી બર્થડે મમ્મી અચ્છા હવેથી હેપી બર્થડે હા ઓલું તો એમનેમ જ લાગતું હતું આ હેપી બર્થડે મમ્મી થઈ ગયું હેપી બર્થડે બર્થડે ગર્લ થેન્ક યુ માય ચાઇલ્ડ. વાહ 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 મમ્મી ક્યાં આપણે પાછું નહીં મૂકી સ્ટીકર ગોતતો તો મેં કીધું આમાં ખાલી મમ્મી લખી નાખ્યું હોય છે આમાં ના આમાં હવે અલગ હેપી અલગ. બર્થડે નો સ્ટીકર મેં તો આપે કીધું જ ખાલી ને મમ્મી એ પંખો બંધ કરવો પડશે. એવું બધું જ તો પેલા કરવાનું એટલે જ તો મેં તને આપ્યું તું આ હે ઈ બધું જ તો પેલા કરવાનું હોય એટલે જ તો તને આપ્યું તું મેં બર્થડે કરે આમથી આમ થયા રાખે. લડખડાય છે કેમ? તો મમ્મીએ જાગ જમાડવાળા 61 વર્ષ પૂરા કરી નાખ્યા છે. હા 62મું વર્ષ ચાલુ થયું 62 વર્ષ ચાલુ થઈ ગયું છે. યસ ઝીબુ હેપી બર્થડે મમ્મી 1 2 3 4 5 6 7 8 9 10 એક આપે મમ્મી જો જીબોને એવું છે કે આ dot 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 નહીં આવે. 51 56 57 58 59 60 61 હેપી બર્થડે ફૂંક મારવાનું છે? આપણે સ્કૂલમાં હોય ત્યારે એવું કરતા હોય ને ઉભરે અરે આમ ફોડવાનું ને ફૂંક નત તારવાનું. આને ફૂંકી નથી તારાથી ફૂટશે આ પ્રોપર. મારાથી બધુંય થઈ જાય હા તાલે હે, હાલે એનાથી કોઈ દિવસ ફૂટતું નથી હાલો જાઓ હવે મારાથી ફૂટે જ છે હો શું કામ ન ફૂટે સ્ટોપે નહીં કરો જો છે હાલો હાલો મમ્મી 3 2 1 કરો હેપી બર્થડે કેક કાપો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ ડિયર મમ્મી હેપી બર્થડે ટુ યુ શિવાની એક એવા ઓડ ટાઈમે ફોડ નાખ્યું એ પેલા કે નથી ફૂટતું એટલે મેં કેમેરો બંધ કર્યો મેં કીધું હું હાથમાં લઉં અને ત્યાં એને ફોડ નાખ્યું કા પેલા એમ કહેવાય ને કે ઓકે ભાઈ હાલો હું કરું જ છું એ કે નથી ફૂટતું અને મેં કેમેરો કર્યો બંધ અચ્છા એવું? હા બરોબર આવી ગયું પણ કેમેરો બંધ કર્યો ત્યારે ફોડ્યું એને બરાબર હેપી બર્થડે ટુ યુ હેલો કેક કટ કર ઉભા ફૂક તો મારો 20 માંગો હેપી બર્થડે હેપી બર્થડે ટુ મી હેપી બર્થડે ટુ મી અભી તો પાડી સરો હાલો કેક તો ખવડાવી દ્યો કેક કાપો લાવ જા ના ના હું મેનેજ કરી લઈશ અભી તો પાર્ટી શરૂ હુઈ હે ઝીબો હાલો પૂરું થઈ ગયું હાલો બતારું આ ફેવરિટ આઈટમ જો નીચે હમણાં આ બધું ઈ ચાટ છે એ બચ્ચું
હેપી બર્થડે ટુ મી હેપી બર્થડે આપણો વારો આવ્યો. યસ યે હેપી બર્થડે આખું દાદા તો હું ને મને તો ખવડાવવા દ્યો. લાવ હું પકડી રાખીશ. ભાઈ તો ના ક્યાંક એકદમ ફાઇન છે વાહ નો થયો ચાંદલો કરવો જ હે શિવાની કરી એનાથી નો થયો. વાહ નથી ચોટતું એનાથી નો થયો. ચોકલેટ લેવાની હોય ને કેક નો પેસ દીધો. ના કેક નો નહીં આ ચોકલેટ હાથ લીધું પણ બહુ ડાર્ક ચોટી ગયું ભાઈ ચોટી ગયું. એને પાછો તમે કહી ન શકો કે તારથી નથી થતું. નો કહી શકો ને ભાઈ બધું કલર લે આવો જીબો, આજે બચ્ચું. એ આવ મને જીબો હાલ ઈ અંદર વયું છે આ તારે ખાવી છે ને હવે આપણે મમ્મીને ગિફ્ટ આપી દઈએ. આમ જો તો ખરો ને. આપણે તો કેક ખાઈ લઈ આજો હું ડાયટ કરે છે. આ તો હું બતાવીશ, ઓલા જીમ વાળા સરને બતાવીશ કે આ કેક દાબે. હવે શું કરવાનું છે હવે શિવાની ના ખબર. શિવાની શું કરવાનું? હવે ગિફ્ટ નો વારો મમ્મીને આપણે ગિફ્ટ આપી દઈ અચ્છા યે મમ્મી ભાભી વાહ ખોલી નાખો. હાલ્યો અચ્છા ખોલવાનું છે મારે શું છે ભાઈ ઓય નિકાલો ને. હા મજા આવે મમ્મી. એમ શું એમ નહીં આમાં તારું ચાલુ છે ને મારું ચાલુ જ છે. શું છે મમ્મી એમાં? એમ મને ગેસ કરો પેલા ગેસ કરો જોઈ નથી ગેસ કરવાનું. એ જોવે બોલો લ્યો કેવી મમ્મી બોડી. ઓલું આખું પેકેટ જોયું તો વિચારે કે શું હોય છે મમ્મી? પેંડા પેંડાનું બોક્સ જ લાગતું ઓલા બધા ખબર સગાઈ થઈ ગઈ હોય કે પેલું છોકરું આવે તો ઓલા બધા 250 ગ્રામ પેંડા આપવા આવે તો એ જ આવું જ બોક્સ હોય ને કે અમારી ઘરે બાળક આવ્યું છે શું તો છે આમાં મમ્મી મેં તને સૌથી પહેલા મારી સેલરી હતી સૌથી પહેલો જે મારો પગાર હતો ત્યારે મેં આપ્યું હતું. હા યાદ છે મમ્મીને? વર્ષો થઈ ગયા 15 વર્ષથી ઉપર થઈ ગઈ છે. જે હું પેલું જે મારી સેલરી હતી ને ત્યારે મમ્મી માટે હું ઘડિયાળ લઈ આવ્યો હતો. તો આટલા વર્ષો પછી ઈ ઓલી ઘડિયાળ હજી ખબર ને ઘરે ફ્રીજ ઉપર પડી. ઈ ઘડિયાળ કદાચ કેટલાય વર્ષોથી હાલતી બંધ થઈ ગઈ. મમ્મી પહેરતી નથી. કોઈ મમ્મીએ સાચવી રાખી છે હજી ઈ ઘડિયાળ ફ્રીજ ઉપર જ હોય એટલે મમ્મીને દેખાય. એટલે આટલા વર્ષો પછી છે ને મમ્મીને નવી ઘડિયાળ મળી રહી છે. વાહ વાહ યસ ખોલજો તરા કેવી કે નહીં? બહુ સરસ છે મસ્ત મેં પછી મેટલ બેલ્ટ ન લીધી. મને મેટલ બેલ્ટ નથી ગમતી એટલે મેં કીધું તને મેટલ બેલ્ટ કદાચ નહીં ગમે પણ એમાં થઈ જશે તારે ચેન્જ કરવું હશે ને તો મેટલ બેલ્ટ ફાઇન છે હવે તો બધાને બતાવી દીધી આ વિડીયોમાં. લાવ હું પહેરાવી દઉં મમ્મીને. લાવ પકડું ઓકે આવી ગઈ મસ્ત છે કે દાબો હાથ ઈએ હું જમણા બેઠું છું ના હોય તો ખાલી કપા ઊંધું પહેરે એવું છે એટલે નહીં નહીં મજામાં પહેર છે ગમે તેમાં પહેરું મારે ફિક્સ ન હોય ડાબુ જો જોઈ ટાઈટ થઈ ગઈ. નહીં થોડીક સેજ ટાઈટ થઈ ગઈ છે યાર થોડીક લૂઝ કર દે. યા ये हुई ना बात ગઈ તને ઘડિયાળ? ગઈમી સીબો મમ્મી છે ને પાછું મમ્મી ઝીબોને આવી ગઈ વોચ બતાવવા. ઝીબોને શું છે ખબર છે આજે હાથમાં અમે જે આ વ્લોગ જેનાથી શૂટ કર્યો ને DJI ઓસ્મોથી એના કંઈક અલગ ટાઈપનું વેપન લાગે છે એટલે બીવે. ઓલું મોબાઈલમાં કે કેમેરામાં શૂટ કરતા હોય ને અત્યારે તો કેકનો ગમે થયું ને નહીં પણ એ તો આનાથી ને વધારે છે. પોપઅપ તો છે જ. પોપઅપ થી વધારે ઓલું મોબાઈલ કે કેમેરો જોવાની એને હેબિટ છે. હમણાં થોડા ટાઈમથી આ છે ને DJI આ ઓસ્મો થોડુંક અલગ લાગે. જીબુ તારું ફેવરેટ એટલે બી જાય. પડ્યું જા બધું જો ઝીબુ હાલો જો ઝીબુ તે મમ્મીની વોચ જોઈ કે નહીં? એ મમ્મીની વોચ જોઈ છો જો જો ચૂંગી જો ચૂંગી લીધું ચલો 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 બહાર ચલો
તો બસ આ શિવાની જો હજી પોતે કે હજી હું કેક ખાઈ લઉં. અચ્છા બા હવે બા તો નહીં જાય. યસ ગાઈસ આપણે કેક કાપી લીધી છે, મમ્મીને ગિફ્ટ આપી દીધી છે. હવે જનરલી એવું હતું પ્લાન કે મમ્મીને ક્યાંક બહાર જમવા લઈ જાય કે ઘરે મગાવીએ, પણ મમ્મી તો મમ્મી છે, એ બહારનું કાંઈ ખાય નહીં અને મારી લસણ ડુંગળી વાળું સાવ ખાય નહીં. એટલે એને તો સવારનો એવો પ્રોગ્રામ બનાવીને નાખ્યો, બર્થડેમાં તો બહુ મોટો પ્રોગ્રામ હોય. એ કે આજે સેવ ટમેટાનું શાક અને પરોઠા, બોલો કે એ જેના માટે પાર્ટી છે, સેવ ટમેટાનું શાક અને પરોઠા. તો આજે મજા આવી એને સેવ ટમેટાનું શાક ને પરોઠા ખાશું. યસ ગાઈસ, તો પાછા મળશું નેક્સ્ટ વ્લોગમાં. ચેનલને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ને બ્લોગને લાઈક કરી દો. બાય ગાઈસ.